ત્યાં તમે એક સમય સેવા કરતા હો કે બે સમય, મંગળાથી સેન સુધી તમે ખાલી પ્રભુને છોડતા નથી, પણ પ્રભુમાં અંતરલીન થાઓ છો. આપણે શું માની, આજ ચલો જગાડી રહ્યા, હા ચલો મંગળભોગ ધરી રહ્યા, હા ચલો શિંગાર થઈ ગયા, હવે ચલો રાજભોગ ધર્યો, હવે પત્યું. જો તમે પતિને પત્યું કેવું બોલ્યા ભૂલથી પણ, તો ભગવાન કહે ક્યારની 5 વાગ્યાની મને કસરત કરાવતી હતી, આમ 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 તું છૂટ્યો ને હું છૂટી, પત્યું લે. ઠાકોરજી તમે પત્યું કહ્યું, ઠાકોરજી મને પતાવી દીધો તે કેવું લાગે, પત્યું. આજકાલ છોકરા પોતાના લગ્ન માટે લોકો બોલે છે, મારા છોકરા લગ્ન પત્યું. એટલે છોકરાઓ પેદા કર્યા ને લગ્ન ઉજવતા નથી, પતી ગયું. હવે તો પછી જે છોકરાઓના લગ્ન માટે પતી ગયું કે, તો ઠાકોરજી માટે પતી ગયું બોલે કે ના બોલે, આપણી વાણી દોષ થઈ ગયો છે. તો અહીંયા પતી ગયું નહીં. જેમ છોકરી 21 વર્ષની થાય આપણે પરણાવીએ કેવું દુઃખ થાય, એમ ધીરે ધીરે મંગળામાં ઠાકોરજી જાગ્યા. એ જાગ્યા ત્યારથી આપણા હૃદયમાં પ્રભુ બિરાજેલા જાગ્યા. ખાલી બહાર જાગ્યા નથી, અંતરમાં બિરાજ. કારણ કે રાત્રે જ્યારે પોળે છે ને ત્યારે એમને માનતા કે ઠાકોરજી ત્યાં વ્રજમાં જતા રહ્યા. એ સ્વપદ રમણમ, ભક્તના હૃદયમાં સ્વયસો ગાન સમૃષ્ટ હૃદયામ બહુ જ અભિષ્ટરા. એ ભક્તના હૃદયમાં લીલા કરવા પધારે છે. પોળ્યા એટલે શું સૂઈ નથી ગયા, એ ભક્તના હૃદયમાં રમણ કરવા પધાર્યા. રાસ આપણા હૃદયમાં થાય છે. પ્રભુનો રાસ થયો, રાસ થયો. લોકો બહાર રાસ ગોતે છે, અમે પુષ્ટિ મારી કે અહીંયા રાસ ગોતીએ છીએ. સકલ વર્જમાં પોળિયા વાળો કરે વિવિધ સ્થાનજી, એ લીલા મારે મન વસો ભક્ત માંગે માનજી. આવું માન માંગવાનો અધિકાર આપણને આપ્યું છે. પણ જ્યારે આવું નથી કરતા ત્યારે દેવ રહ્યા ધિક્કારે જેને કણકા ન ચાખી, પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ અધિકાર ન ભોગવ્યો તો શું કર્યું? દર્શનિયા અને પ્રસાદિયા ભગત બની ગયા? ના ચાલે. મતલબ કહે છે તારા ઘરમાં સેવા હું શીખવવા આવું છું. પૂજન વિધિ ગિરિરાજથી ગિરધરલાલ બતાવ્યો. ગિરિરાજીની પૂજા કેમ કરવી નંદરાયજીને ખબર નહોતી, એના માટે ભગવાનની જરૂર પડે, ગુરુની જરૂર પડે. એટલે ઠાકોરજીએ પોતે ગિરિરાજનું પૂજન કેમ કરવું એમ નંદરાયજીને બતાવ્યું. યમુનાજીની ભક્તિ કેમ કરવી મહાપ્રભુજી પોતે બતાવ્યું. મનસ્મે સદા. યમુનાજી તો મનમાં સ્નેહ રૂપે બિરાજે છે, તીર્થ રૂપે તો ચોબાને આધીન છે, અને જલ રૂપે તો સરકારને આધીન છે. પણ આદિદેવી યમુનાજી નિર્ગુણ ભક્તિ છે, એ તો ભક્તિને આધીન મારા હૃદયમાં બિરાજે છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગના યમુના કહેવાય. આપણે કયા યમુના, કયા વર્જ, કયા ઠાકોર જોઈએ? જે વલ્લભ બતાવે છે કે યહી મેરે સિન્હાજી. કોઈ પંડિતજીના, મુખિયાજીના, કથાકારજીના કે XYZના બતાવેલા ઠાકોરજી કે વ્રજ કે પુષ્ટિમાર્ગ ન જોઈએ. વલ્લભ જેને પુષ્ટિમાર્ગ, જેમ આપણા મમ્મી આપણને કહે અને પપ્પા કહેવાનું, આપણે બધા પપ્પા કહીએ કે નહીં? પણ બીજો કોઈ આવી જાય ભલે પપ્પો કહે તો સંદેહ રહે કે આ પપ્પો કેવી રીતે, તો જગત આખું પપ્પા. જેટલા ભાડા ઘરમાં આવે બધા પપ્પા પપ્પા કરે તો મુશ્કેલ થઈ જાય. પણ મમ્મી કહે ત્યારે પપ્પા કહેવાના, દાદા કહેવાના અને અંકલ કહેવાના, તો મમ્મી કહે છે ને પપ્પા પ થઈ જાય પછી. તો એવી રીતે વલ્લભ કે ये मेरे સિન્હાજી, તો વલ્લભની વાણીના વિશ્વાસથી સિન્હાજી બને છે. યાદ રાખજો. એટલે વૈષ્ણવજનો આપણે સર્વે એક વસ્તુ નક્કી માની લેવાની છે કે પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે જો અક્ષુણ, આપણે આપણી પરંપરામાં જો અક્ષુણ રાખવો છે તો આપણા ઘરમાં સંસ્કાર આપતા પહેલાં આપણે આશ્રય સુધરો કરશે. ને વારંવાર હું આશ્રયની આવૃત્તિ કરીશ. કેમ કે મહાપ્રભુજી અહીંયા આશ્રયની આવૃત્તિ કરવા માંગે છે. આશ્રય, વારંવાર આશ્રય બોલવાનો, વારંવાર કે કેમ કરીને હું આશ્રય કરું. આપણે ત્યાં ભગવત વાર્તા થતી, છેલ્લે શું બોલાતું? આશ્રયનું પદ. આશ્રયનું પદ. જેમ લોકો જમણ કરે પછી પેલું પાચનની કંઈક ચૂરણ કે કંઈક એવું કે લઈ લે છે કે પાચન થાય, તો આશ્રય પહેલો છે. પહેલો બી આશ્રય અને છેલ્લો બી આશ્રય. આશ્રય વિના નહીં થાય. આપણે શરૂઆતનું પગથિયું છે કે શરણ સમુદ્ધાર. શરણમાં આવે એટલે શું? આશ્રયમાં આવ્યો. આશ્રયમાં આવ્યો એટલે આ જીવને કહેવામાં આવ્યું કે કેટલાય 33 કરોડ દેવતા જગતમાં છે, તો એમાં તું ક્યાં જઈશ? તું કોનો છે? તો 40 વર્ષના બાળકને પણ આચરણ એને નામ આપે છે. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. પેલા નામ દીક્ષા અપાય છે, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. કે શ્રી કૃષ્ણ શરણ મમ, તું શ્રી કૃષ્ણનો છે આ જગતમાં. તું 40 દિવસનો થયો, તું વૈષ્ણવને ત્યાં જન્મ્યો. યાદ રાખજે, તારો કોઈ માલિક હોય, તારા આત્માનો કોઈ પરમાત્મા હોય તો માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણ છે. તમે જુઓ, પહેલાં જ્યારે ગુસાઈજી આજ્ઞા આપતા ને ચાચા હરિવંશ ઇત્યાદિને નામ આપવાની, તો એ નામ, એ ખાલી નામ દીક્ષા હતી, શરણ દીક્ષા નહોતી. નામ એટલે શ્રી કૃષ્ણ જ કહેવાનું. ગુસાઈ આવે ત્યારે શરણમાં બોલવાનું. શરણ દીક્ષા નહોતી, નામ દીક્ષા હતી. બહુ સમજવાની વાત છે. ઘણા લોકો કહે છે કે અષ્ટાક્ષર દીક્ષા ચાચાજી આપતા, એમ નહીં. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. શરણ, નામ દીક્ષા શું? શ્રી કૃષ્ણ એટલું જ એને કહેવાનું. શરણ મંત્ર ગુસાઈજી આપે, કારણ કે શરણ આપવાનો અધિકાર શ્રી ગુસાઈજીનો છે. એટલે વૈષ્ણવજનો એક વસ્તુ નક્કી માનજો
કે આ કૃષ્ણ શ્રેણીના જે 11 શ્લોકો છે એમાં પ્રાણનું પણ વર્ણન છે. એમાં 3 આજે આપણે શ્લોક આગળ વધી ગયા, એમાં લોકનો આશ્રય જે આપણે કરીએ છીએ એ છોડાવવા, જેમ ગિરિવર ધારણ કર્યો પ્રભુએ તે કેટલા બધા અન્યાશ્રય છોડાવ્યા. આ અન્યાશ્રયની બી આગળની વાત છે કે આ બધા આ લૌકિકમાં મારો ઉદ્ધાર થશે, કે આ ધર્મ કરવાથી મારું કામ થશે, એ બધાની મુખ. જેમ કોઈ સ્ત્રી હોય, એક તમને વાત કહું કે હું સાહિત્યનો બહુ શોખીન છું, તો બધા જે ગુજરાતી લેખકો છે જેમ ગુણવંત શાહ હોય, મોહમ્મદ નાકર હોય, ચંદ્રકાંત બક્ષી હોય કે કાંતિ ભટ્ટ હોય, આ બધા જ લેખકોને હું બહુ વાંચું છું. એવા સંસ્કૃતના, ઇંગ્લિશના, બધા જ હિન્દીના. તો એમાં તમને એક વસ્તુ કહું કે આપણે સ્ત્રી એટલે સ્ત્રી શરીર નહીં, સ્ત્રી ભાવ આપણો છે એટલે શું? એટલે રુજુતા, મૃદુતા, સમર્પણ, રતિભાવ જેનામાં હોય એને સ્ત્રી કહેવાય. મહાપ્રભુ જ્યારે સ્ત્રી ભાવ કહે છે એ સ્ત્રી શરીરની વાત નથી કરતા. આપણે પુરુષમાં પણ જો મૃદુતા હોય, કોમલતા હોય, રુજુતા હોય, રતિ હોય, સમર્પણનો ભાવ હોય તો સ્ત્રી ભાવવાળા કહેવાય. આ કોઈ સ્ત્રીઓનો કે એવું વાત નથી, ભેદ નથી આમાં, પણ ભાવ જે છે, જીવ જે છે, જીવાત્મા એ સ્ત્રી ભાવ છે અને પુરુષ પરમાત્મા ઠાકોરજી એક જ છે. આટલી ખબર તો મીરાબાઈને હતી વ્રજમાં. બોલો, મીરાબાઈને ખબર હતી. પેલા સંતે કહ્યું કે સ્ત્રીને બનતો નથી, તો કે અહીંયા તો પુરુષ તો ખાલી કૃષ્ણ જ છે, ત્યાં પુરુષ ક્યાંથી થઈ ગયા? બોલો, મર્યાદા માર્ગીય મીરાબાઈને એટલી ખબર હતી. તો અહીંયા પુરુષપણાનો બી વેમ રાખવા જેવો નથી. દાસત્વ આવે એ જ આપણામાં સ્ત્રી ગુણ ભાવ છે કે રતિ ભાવ. સ્ત્રી ગુણ ભાવ એટલે શું? આપણામાં રહેલી જે ભગવત રતિ છે એ પ્રગટ થાય તો સ્ત્રી ભાવ. સ્ત્રીનો દેહ ભળે રહ્યો, પુરુષનો દેહ ભળે રહ્યો, પણ પ્રભુ માટે ગુણ આત્મરતિ, જેને આપણે પુષ્ટિ માર્ગે રતિ કહેવાય. રતિ એટલે રતિ અને કામ, પતિ પત્ની છે. કામ ભોગવે, રતિ સમર્પણ કરે. બરાબર છે કે નહીં? એમ આપણામાં ભગવત રતિ છે, પ્રભુ માટેનું રમણનો સમર્પણનો ભાવ છે અને પ્રભુ એને ભોગવે. પહેલાં આપણે ભોગ્ય, પ્રભુ આપણને ભોગવે. ભોગતા કોણ? તો કે પરમાત્મા. ભોગે કોણ? તો કે ભક્ત. આગળ જ્યારે પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે વિપરીત રમણ થાય, એ પેલા થાય નહીં. ભગવાનને સીધા આપણે ભોગવવા જઈએ તો ના ચાલે. પેલા રતિ આવે, પેલા સમર્પણ આવે. પ્રભુ એનો આપણા ભાવનો, આપણો ઇન્દ્રિયનો, આપણા વિવેકનો, આપણા વરણનો ભોગ કોણ કરે? પેલા ઠાકોરજી કરે. મારા ઠાકોરજી મારો અધિકાર છે, મારે આ પ્રભુ મને આ કેમ નથી આપતા, એવો પુરુષ ભાવ રાખીએ, રતિભાવ ખંડિત થઈ જાય. પેલા સમર્પણ કરીએ, પછી પ્રભુ પોતાનો ભાવ જોઈ ને આપણને અધિકાર આપે, હવે તું મારો ભોગ કર. એની હજી આપણને વાર છે. અધિકાર માત્ર ગોપીજનોને મળ્યો છે, આપણને હજી વાર છે. આ રતિભાવની વિશેષતા, સ્ત્રી ગુણ ભાવ જે કહેવાય છે એ રતિભાવ છે. કે હું જ્યારે સેવા કરવા જાઉં પ્રભુની, કે ટહેલ કરવા જાઉં, અપ્રસ કરું, ત્યારે મને થાય કે મારામાં રતિભાવ છે. મારો કષ્ટ મારા ઇન્દ્રિયોનો, મારા મનોરથનો, મારા આત્માનો એ ભોગ કરે. સમર્પણ. સમર્પણ તો સાંભળ્યાનું સાચું. આપણે સમર્પણ કરવાનું છે. એટલે આપણા માટે ત્યાં કહ્યું અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં છે. પ્રસાદ લેવાની વાત નથી કરી ત્યાં. અસમર્પિતનું સેવન ન કરવું. અને પ્રસાદ ક્યારે બને? કે તમે જ્યારે પોતાની સત્તાની વસ્તુ ઠાકોરજીને ધરો, સમર્પણ કરો, એ જ્યારે આવે એને પ્રસાદ કહેવાય. ગમે તે ભગવાનને ધરો, ગમે તે ત્યાંથી લઈ આવે, ગમે તે લઈ આવે, એ નૈવેદ્ય કહેવાય. એ પ્રસાદ એટલે જેને કૃપારૂપ પ્રસાદ કહેવાય ન કહેવાય, એ મહાત્મ જ્ઞાનનો પ્રસાદ કહેવાય. પ્રસાદનો અર્થ પુષ્ટિમાં શું થાય છે? કે તમે પોતાની સત્તાની વસ્તુ ઠાકોરજીને ધરો અને પ્રસન્નતાપૂર્વક આપે, અને જે ધરે એ ભગવત અધરામત પ્રસાદ કહેવાય છે. જેમ પતિ કોને કહેવાય? જે બાબાએ કહ્યું ને કે દરેક વ્યક્તિ પતિ છે, કોઈને કોઈનો પતિ છે ને, પણ આપણો પતિ કોને કહેવાય? જેને આપણો હાથ પકડ્યો હોય. તો સમર્પણ આપણા પતિને થાય ને. કે દરેક પુરુષો છે પણ દરેક પતિ નથી હોતા આપણા. તો દરેક પુરુષો સમર્પણ થાય. તો આપણે શું કરીએ છીએ કે પોતાના પતિ, પોતાના ઘરના ઠાકોરજીને સમર્પણ કરીએ તો એ આપણું દાસત્વ, આપણું પતિત્વ, આપણું અસ્તિત્વ, આપણું પતિવ્રતા ધર્મ થયો કહેવાય. એને પુષ્ટિ માર્ગી કહેવાય. દાસ તો બન્યા આપણે ઠાકોરજીના, અને ભક્તિ કરી આને જ જગ્યાએ તો ના ચાલે. જેમ આપણો કોઈ નોકર હોય, પગાર આપણે આપીએ. અમારે ત્યાં ખવાસ હતો એવો મારા કડીમાં. પગાર હું આપું? એ જમાનામાં 150 રૂપિયા પગાર મોંઘો કહેવાય. પગાર હું આપું? હું જ્યારે કપડાં પહેરું, હું સ્નાન કરું ત્યારે હોય જ નહીં. મારા ભાઈઓની સેવા કરે. અને બધા મારા ભાઈઓ કે તારો ખવાસ બહુ અચ્છો હોય, બાબા કાશું લાવ્યો. એટલે બધા વખાણ કરે, પણ હું કેવી રીતે વખાણ કરું? હું ઉગોળું ટુવાળ આપવા આવે નહીં મને. બોલું, મને ગુસ્સો આવે. મારો ખવાસ હું સ્નાન કરતો હોઉં તો ટુવાલ આપીને ઉભો રહેવો જોઈએ ને. મારા બધા ભાઈઓને ખુશ કરે, બધાને ટુવાલ આપે, કપડાં આપે, ચણામાં બધું આપે. મારા બધા ભાઈઓ તારો ખવાસ બહુ અચ્છો એવો, બહુ અચ્છો. કોઈ રાખે નહીં એને પાછા.
કંઈક કામ મારું કરે ને પગાર પૂરો લે. મેં કીધું તું મેળો ખવાશે મૂકું ધ્યાન રાખ, જે સરખું ધ્યાન રાખવું મેળો કેમ રાખે. આવા ખવાસ આપણે નહીં બનવાનું કે કન્ટ્રી લીધી આપણે વલ્લભની ઠાકોરજી માટે પધાર્યા ને ગામની ખવાસી કરવા જઈએ ઘણા ઠાકોરજીને સુના રાખીને એવો ખવાસ પોસાય. તો વલ્લભ કે આ હારો સેવક મારો થયો લૂંટાવે છે બધાને, હું ભૂખ્યો મારા ઘરના ઠાકોરજી ભૂખ્યા. આવા સેવક થવાય આપણે? કહેવાય વલ્લભના સેવક. ઘરમાં ઠાકોરજીને સુખ નહીં, આપણે દાસ ધર્મનું સુખ નહીં ને આપણા પૈસા તન મન ધન ધર્માદામાં ગયા કરે. પુષ્ટિ માર્ગ ધર્માદા નથી, પુષ્ટિ ભક્તિ છે. ધર્માદા ક્યારે થાય? ત્યારે ઉતાર હોય ત્યારે. ધર્માદા એટલે પિતૃઓ પાછળ, લોક પાછળ, કોઈ ગયાના પાછળ જે કરી કથાઓ કરે છે ને ગયાના પાછળ, એ બધું પિતૃકર્મ કહેવાય. પુષ્ટિ માર્ગી ભાગવત એ ભક્તિ માટે થાય, ગયા માટે ન થાય. તો આયા ને ગયા. જે પિતૃ માટે થાય એ આપણને મિલી જાય જલ્દી, એવું નહીં કરવાનું. ભક્તિ માટે કરવામાં જે આવતું કર્મ એટલે પુષ્ટિ ભક્તિ કહેવાય. અહીંયા ભગવત કથા બી સાંભળીએ અને કરીએ કરાવીએ તો પણ માત્ર સર્વહેતુ વિવર્જિતમ એટલે માત્ર મારી પુષ્ટિ ભક્તિ થાય એટલા માટે. અને જીવતા માટે છે, પરીક્ષિત જીવી રહ્યો છે. મૃત્યુ માટે તો અલગ શ્રાદ્ધ કર્મ અને કથાઓ અલગ છે, ગરુડ પુરાણ ભગવદ્ ગીતા અલગ છે. ભક્તિ માટે ભાગવત છે. મહાપુજી પોકારી કહે છે કે સર્વહેતુ વિવર્જિતમ. પદરામદાસને કહ્યું કે કંઠમાં પ્રાણ આવે તો પૈસા માટે કથા કરતો નહીં, ખાલી ભક્તિ માટે કરવાની. આ પુષ્ટિમાર્ગ કહી રહ્યો છું તો બધા પુષ્ટિમાર્ગી છું. ન સમજાય, ન સમજવું, ન માનવું એના માટે કોઈ દાવો નથી. તો પુષ્ટિમાર્ગીય શ્રવણ મંગળ બી થયું ને તો તમારો નિશ્ચિત વલ્લભ તમને છોડશે નહીં, એ નક્કી માનજો. તમે મને છોડો કે વલ્લભને છોડો તો ચાલશે, પણ વલ્લભ જેને એકવાર શરણે લીધો એને છોડતા નથી, નથી અને નથી. રામાનંદ પંડિતના પ્રસંગમાં રામાનંદે પોતે કહ્યું કે વૈષ્ણવ ગોબર લઈ જશે એને સંતાડી દો. તો મહાપુરુષે ત્યાગ કર્યો. કઈ રીતે? વેદ મંત્રથી ત્યાગ કર્યો. પુષ્ટિ માર્ગ રીતે ત્યાગ થતો જ નથી. અને પાછો જલેબી જ્યારે શ્રીનાથજી આરોગ્ય છે ત્યારે શા માટે આરોગ્ય છે? વલ્લભે ત્યાગ કર્યો તો આરોગ્ય નહીં, પણ શ્રીનાથજીને વલ્લભે સોંપ્યો છે એટલે આરોગ્ય છે. અહીંયા મીઠી મધુરી પરીક્ષા છે શ્રીનાથજીની કે હું જે વ્યક્તિને શરણે લઉં ને આપને સોંપું ત્યારે જોઉં છું આપ શું કરો છો. શ્રીનાથજી કરીને બતાવ્યું કે જો આ રામાનંદ પણ કેવો ભટકે છે, પણ વલ્લભ એ સીધો આવ્યો તો ક્યારનો ગયો, બહાર છોડી દીધો. પણ તમારા દ્વારા આવ્યો છે એટલે છોડવાનો નથી, એ યાદ રાખજો. ઘણા કથાકારો બોલે છે શ્રીનાથજીએ વલ્લભનો પક્ષ ના લીધો, જીવનો પક્ષ લીધો. એ જીવ પક્ષ લેવા જેવો છે? જીવ તો પોતે પોતાનો ઉદ્ધાર સીમા છે એ સમજતો નથી, એ શું પક્ષ લેવાનો છે? શું લાગે? આપણો પોતાનું કલ્યાણ સીમા છે એની આપણને ખબર હતી તો કથા કરાવવી પડે છે, સાંભળવું પડે છે. એટલે અહીંયા મહાપ્રભુજીનો પક્ષ શ્રીનાથજી લીધો છે કે તમે જેને સોંપશો વલ્લભ એને હું ક્યારેય નહીં છોડું. એક ગામમાં હું ગયો, અમારા ઘરના એક સેવક હતા વૈષ્ણવ, એને કડીથી ગ્વાલમંડલીમાંથી અમે એક સ્વરૂપ પધરાય આપેલું સેવાનું, સુંદર સ્વરૂપ હતું. હવે એના ગામમાં જ્યારે અમે ગયા તો એ સ્વરૂપ મને તો ખ્યાલ આવી જાય તો એ સ્વરૂપ બીજું હતું. મેં કીધું એ સ્વરૂપ ક્યાં ગયું? આ તો બહુ જુદું સ્વરૂપ છે. તો કે એ મેં મારી જેઠાણીને આપી દીધું અને જેઠાણીનું પોતે લીધું. એટલે આ કેમ ચાલે? તમે પરણ્યા તમારા વર જોડે જેઠ ગમી ગયો ને જેઠ ગમી ગયો ને દિયર જોડે, આ કેવું ચાલે? મને ખબર ના પડી. મેં બેનને શાંતિથી કહ્યું, બેન તું થોડા ખાવા પીને સરખી હતી. બેન આપણે ખાતા પીતા ઘરના કહીએ ને એવા, તો એ ખાતા પીતા ઘરના હતા. તો મેં કહ્યું તને મારા ઠાકોરજી મારા જેવા નાના લાગતા હોય, પહોંચી ના વળતા હોય તારા ભાવને તો મોટા પધરાઈ આપત. બાળકલાલ જાડા પણ મારે ત્યાં બિરાજે છે, મોટા મોટા તગડા, તો એ પધરાઈ આપત. તે આ ઠાકોરજીને વગર ગુરુને પૂછે બારોબાર બદલ્યા કેમ? શેરિંગ કેમ કરી? ના કરાય આપણાથી. અને ઘણી વાર તો વૈષ્ણવોને ખબર છે કે ઠાકોરજી એક નહીં છ દેખાય અને ઠાકોરજી છ વર્ષ સુધી દેખાય. તો કેમ? તો કે જે પેલા ઠાકોરજી જ્યારે પેલા વહુને સુવાવાળા આવવાની હતી પધરાયા, લગ્ન આવવા નથી પધરાયા, અમેરિકા ગયા તો એવા પધરાયા કે પાછા લેવા જ નથી આવતા. લો આવા કેવા ભગવાન આપણા કે અમેરિકામાં ઘણીવાર મંદિરોમાં માતા પિતાને છોકરાઓ મૂકીને જતા રહે છે, પછી મંદિરવાળા નિર્વાહ કરે. આવી તો ઠાકોરજીને કરવાની? અહીંયા તો કંકોત્રો છપાયો નહીં લગ્નનો છોકરી છોકરાનો, અને ઠાકોરજીની ઝાંપી થઈ નહીં. ઠાકોરજી ફફડે કે મારે હવે બધાને હાથ જોડીને તમે આવજો, હો તમે આવજો, તમે આવજો, તમે આવજો, બધાને બોલાવી પગે લાગીને બોલાવા જાય, પણ ઠાકોરજીની ઝાંપી થઈ, ઠાકોરજીનો દેશ નીકાળો. આ જુઓ થાય છે. તમે લોકો નહીં કરતા હો, સમજુ સાણા વૈષ્ણવ છો, તો ઘણીવાર મને આવા ભટકાઈ જાય છે. આ બાજુ કંકોત્રો ગયો પ્રેસમાં, કંકોત્રો આવ્યો નહીં, ઠાકોરજીની ઝાંપી તૈયાર પધરાઈ. અને આપણા બહાદુરો એવા વૈષ્ણવ લેવા બી તૈયાર થઈ જાય, લાવો ને ભાઈ.
અને પછી લગ્ન થઈ જાય, 1.5-2 વર્ષ થઈ જાય, શ્રીમંત બી બધું આવી જાય તો પધરાવાનું હોય. પેલા વૈષ્ણવ કે જે ઠાકોરજી માટે પાછા લઈ જવાનો ફોન કેમ થાય? હા, પછી ભક્તિનો ભાવ એટલો દ્રઢ થયેલો હોય ને, કહેવાની વાત નહીં. ઓહો, મને એમ થાય કે આવા ગુરુ કરવા જોઈએ ખરેખર. કોઈનો છોકરો આપણે ત્યાં રહેવા આવે, કોઈનો ધણી આપણે ત્યાં રહેવા આવે, પાછું મોકલવાનું નહીં. હા હા, મજા મજા, આનંદ આનંદ. આ કેવી વાત, વિચાર તો કરો આપણે. મેં ઘણી વાર જોયું છે. અમારા કડીમાં તારાબેન હતા ને, એને ત્યાં 20 ઠાકોરજી બિરાજે. એ કેમ તારાબેન? એ બિચારા બ્રાહ્મણ બધા એને ત્યાં પધરાવી જાય, એ તો કોઈ લેવા નથી આવતું. અરે હું ઠાકોરજી પાછા કેમ પધરાવું? આ સારું, તમે લોકો મારે ત્યાં આવો ને પાછા ના જાઓ તો હું તમને ઘેર નહીં કાઢું. હું એવો જ છું, તમારો જેવો જ છું. એક સંત તો બને તમારો ને. તો કહેવાનો મતલબ છે, ધર્મ કરતાં પણ ધર્મીની પ્રધાનતા વધારે છે. ધર્મીની પ્રધાનતા વધારે છે. તો આપણે અહીંયા એ સમજવાનું કે ભગવત સેવા આપણે ત્યાં સાક્ષાત બિરાજે છે. આપણે ત્યાં પ્રતિક ઉપાસના નથી. જ્યારે વલ્લભ ઠાકોરજીને સેવ્ય કરે છે ત્યારે જ્યાં જે શ્રેયનું અંગ છે એ સ્વરૂપ પ્રફુલ્લિત આનંદિત પ્રગટ થાય છે. એ સ્વરૂપની ભાવના કરવાની છે. જે બાવાએ જે કહ્યું, અમે જે કહી રહ્યા છીએ કે સ્વરૂપમાં આ બધા અલગ અલગ જે સ્વરૂપો છે ને, આ ગાયત્રી ભાષ્યમાં આવું આવે છે કે અહીંયા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. એ દૂર કરવા માટે ગાયત્રી ભાષ્ય છે ને એને કહેવાય છે શાસ્ત્રમાં આપણા અવિદ્યા. અવિદ્યા એટલે શું? આપણા સ્વરૂપને ભૂલી જવું. આપણા સ્વરૂપને ભૂલી જવું એનું નામ અવિદ્યા. અત્યારે શું થાય છે? લોકોને સત્સંગ કરવાનો શોખ, યાત્રા કરવાનો શોખ, ભગવદીઓને મળવાનો શોખ, ભગવદીઓથી કંઈ ને કંઈ પાળી લાવવાનું, આપી દો બધા અમે ભગવદી બની જઈએ, સત્સંગ કરીએ, પૂજાવા માંડીએ, અમારી પધરામણી, અમારી તપેલી, અમારી બધી કરો. એવું અત્યારે વાતાવરણ કલિયુગમાં છે. તો આમાં શું થાય? મને વલ્લભનું સ્વરૂપ સમજાવો ને, મને શ્રીનાથજીનું સ્વરૂપ સમજાવો ને, મને યમુનાજીનું સમજાવો ને, મને બંટાનું, ઝારીજીનું, માખણ મિશ્રનું સ્વરૂપ સમજાવો ને, મને સૈયાનું સ્વરૂપ સમજાવી લો. ચલો, મારો બેડો પાર થઈ જાય. પણ હરિરાજી પોકારીને શિક્ષાપત્રમાં કહે છે કે મેં બધા સ્વરૂપ સમજી લો. ચાલો, બધા સ્વરૂપનું ખ્યાલ. પણ મારું પોતાનું સ્વરૂપ શું છે એ જો મને ખબર નથી તો સ્વરૂપ કોને જ્ઞાન થશે? સ્વરૂપનો વિચાર કરો. આપણે ક્યાંથી આવ્યા? આપણે ક્યાં જવાના છીએ? આપણે કોણ છીએ? આપણને વલ્લભનો સંબંધ શું છે? આપણને આપણા સ્વરૂપનું ભાન નથી તો ઠાકોરજીનું, યમુનાજીનું, ગિરિરાજજીનું, વલ્લભનું સ્વરૂપ સમજ કોને પડશે? આપણે પોતે બેવ જ છીએ. આપણે ક્યાંક જવું છે તો હું કોણ છું ને ક્યાં જવું છે તો નક્કી કરવું પડે કે નહીં? કેટલી બધી બસો, કેટલી બધી ટેક્સીઓ, પ્લેન, ટ્રેન, ગાડીઓ, બધું જવાનું સાધન છે. પણ કોણ જવાવાળું છે? ક્યાં જવાનું છે? ટિકિટ કન્ફર્મ છે કે નહીં? બધાને કંઈક જાણી લેવું છે. પણ મહાપ્રભુજી કહે છે કે સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય તો આપણા સ્વરૂપનું ભાન થાય, ને આપણા સ્વરૂપનું ભાન થાય એટલા માટે ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે કે સેવાનો અધિકારી કોણ બનશે? કે જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, સેવાના સ્વરૂપનું ભાન હોય, ઠાકોરજીના સ્વરૂપનું ભાન હોય અને માર્ગના સ્વરૂપનું ભાન હોય, એને સેવા અને સાનુભાવ થાય. પણ આપણે સોળસ ગ્રંથો ગમતા જ નથી. ખાલી યમુનાષ્ટક અને સર્વોત્તમજીની પાછળ પડી જઈએ. પાઠ બેસાડો. અમારા માર્ગમાં, શાસ્ત્રમાં પાઠ બેસાડવો એટલે ગુરુ દ્વારા ભણાવવામાં આવતો પાઠ કરવો નહીં. અમે તો જ્યારે કહી ગયા હું પાઠ ભણાવું છું એટલે પેલા પાઠની કારક મારા છોકરાને વિઝા મળી ગયો, રોગમાંથી મુક્તિ મળી ગઈ, ને મારું ઘર બની ગયું, છોકરી પડી ગઈ, ને માંદગીમાંથી બહાર આવી ગયો. સર્વોત્તમ બેસાડો. અને એવા જ જગ્યાએ સર્વોત્તમ બેસાડવાના છે ઘરમાં સેવા જ ના હોય, કોઈને સામગ્રી કરતા બી ના આવડતું હોય, ટાઈમ બાઈમ બી પાળતા ના હોય, બધા બીજાથી બોલાવીને સામગ્રી કરાવે. અને પછી ભગવતી મળી જાય, કોપરાની સામગ્રી કરજો, ઘી નહીં જાય વધારે. પછી એવા ચતુર શિરોમણી મળે આપણે, ભાઈ એમાં કાપ કરવાનું. અને એવા ઘરના પુરુષો તો હાજર જ ના હોય, કારણ કે લેડીઝ શું કામ છે? સર્વોત્તમ જન્માષ્ટકમાં આપણે શું લેવા દેવા? કોઈ ઘરનો પુરુષ હાજર ના હોય. તમારે ત્યાં કિટી પાર્ટી હોય, બર્થડે, જન્મદિવસ હોય તો કેટલા બધા હાજર રહો છો? સાચું કહેજો, ઈમાનદારીથી કહેજો. મારી વાત આ આશ્રયની વાત કરું છું. આપણે ત્યાં નાના બાળકનો જન્મદિવસ હોય કે આપણા લગ્નનો દિવસ હોય કે આપણી પત્નીનો જન્મદિવસ હોય તો કેટલા બધા તાગળ ધીના કરી અને કેવા ઘરનો એક એક મેમ્બર તૈયાર. અને એમાં ઘરવાળો તો પહેલો સગુણદાસ, આ ઘર કો સેવક પહેલો આવી જાય. એ સિવાય કામ કરે કોણ? છોકરાઓ તો માને કે ના માને, પહેલા તો માનવું જ પડે ને. તો બધા તૈયાર. પણ આપણા ઘરમાં પાઠ રાખ્યા હોય, આપણા ઘરનો પાઠ હોય તો કોઈ વૈષ્ણવ હાજર રહે નહીં. આ અત્યારે આપણી કહાણી છે. બોલો, આ ખોટી કહાણી છે કે સાચી? નક્કી કરી લો. મનને પૂછો, પોતાના મનને પૂછો.
ઘરના માતા પિતા પત્નીઓ કે આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, જરા વહેલા આવજો, આપણે ઠાકોરજીને ધરી પ્રસાદ લઈને પછી જજો. આજે આપણે ત્યાં પાઠ છે, બધા પુરુષો હાજર રહેવું છે. એક મહેમાન તમારે ત્યાં વેવાઈ વહેલા આવે તો બધા હાજર થઈ જાય. ના વેવાઈ છે ને ભાઈ, તો આ તમારા સગા વૈષ્ણવ નથી, એને કંઠીનો સંબંધ નહીં માનવાનો, ખાલી લૌકિકનો સંબંધ માનવાનો. જે લગ્ન જે માત્ર આ દેહ સુધી છે ને, આ વૈષ્ણવો પ્રાણ સુધી છે, કંઠીનો સંબંધ છે મારો ને તમારો. આ તમારા મારા સગા પાલવાનો આ દેહ સુધી સંબંધ છે, પણ મારો ને તમારો કંઠીનો આત્માનો સંબંધ છે. તો આજના કહેવાતા સો કોલ્ડ વૈષ્ણવો શું કરીએ છીએ આપણે કે પાઠ કરીએ છીએ, ઘરના કોઈ હાજર નહીં. કદાચ વહુ દીકરા બી ભાગ્યશાળી હોય તો હાજર હોય કે ન બી હોય એનું કોઈ ગેરંટી નહીં. અને એમાં પાછો પૂછવું પડે છોકરાઓને કે ભાઈ પાઠ રખાવીએ, ના ના આજે મારે ટ્યુશન છે, આજે મારે ટાઈમ છે, આજે મારે ક્લાસ છે, આજે નહીં. તો 12 મહિના તો પાઠ કરવામાં જતા રહે, ક્યારે રાખવા. અને અમે લોકો બહાર જઈએ ત્યારે રાખજો. તો વિચાર કરો, આશ્રયની વાત કરતા પહેલા આશ્રયની વાત આ કેવી જરૂરી છે. કયા ભાવથી આપણે આશ્રયની વાત કરશું કે આપણા ઘરમાં સગાવાલા આવતા હોય, પાડોશીઓ આવતા હોય, ઇન્સ્પેક્ટરો આવતા હોય તો ચા પાણીના જલસા. પણ વૈષ્ણવ ઘરમાં આવતા હોય, વલ્લભકુલ ઘરમાં પધરામણી કરતા હોય તો ઘરના બી હાજર ના રહે. કાલ 4 સખીઓ બિચારી વલ્લભ બાબા ઘેર આવ્યા કે બિચારા. એટલે આપણે ત્યાં પાઠ થાય છે. જોકે આ પાઠ સર્વોત્તમ કોના માટે છે, જન્માષ્ટક કોના માટે છે? આપણે કૃષ્ણાશ્રયનો આગ્રહ શરૂ કરો. ભલે તમે સર્વોત્તમ જન્માષ્ટક કરો છતાં કૃષ્ણાશ્રયનો આગ્રહ રાખો. મારે એવું આજના દિવસે એક એવું મન થાય છે કે તમને કહી દઉં તો પાઠમાં પણ આપણે ત્યાં સર્વોત્તમનું અપમાન આપણા ઘરવાળા આપણા લોકો કરી રહ્યા છીએ. સર્વોત્તમ સાક્ષાત વલ્લભ સ્વરૂપ પદાર્થો હોય અને ઘરના હાજર નહીં. વિચાર કરો તમે. અને જ્યારે અને ઘરમાં બધા કારણ કે પાઠ બેસાડવા ઘર નાનું મોટું કેવું હોય, એમાં પાછળ જો વધારે બદામનો શીરો ખવડાવનાર ભગવતી મળી જાય તો વૈષ્ણવ ગરીબને ત્યાં પાઠવાય ના જાય, ત્યાં પહેલાં પહોંચે પાછું. આ બી જોયું છે. આ મારી વાત તો ખોટું ના માનતા, હું જે સ્થાને બેઠું છું ત્યાં મને કહેવાનો અધિકાર છે. તો વૈષ્ણવને એક ભાવ રાખવો, પ્રાયોરિટી રાખો. જે પહેલું લખાવે એને પહેલું જ થવું જોઈએ. મંડળો વાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ. આ વલ્લભીય મંડળ છે, આ વલ્લભીઓનો સત્કારનો મંડળ છે. એટલે પાઠ કરાવતા હોઈએ તો પણ કુટુંબના દરેક વૈષ્ણવ હાજર રહેવું જોઈએ. એ સામગ્રી અમે અમારા ઘરમાં જ બનાવીએ અને એ પણ સામગ્રી કરવા આવનાર સખીઓએ પણ ફ્રી સર્વિસ આપવી જોઈએ. સામગ્રી કરીને પૈસા લઈએ તો પણ દોષ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, યાદ રાખજો. અમે નથી આવતા, પેલા બેન છે ને એ સામગ્રી કરે છે, 50 રૂપિયા લેશે. એ ઠાકોરજીની સામગ્રી કરવાના પૈસા આપવાના લેવાના? આપણે એટલા બધા બરબાદ થઈ ગયા છે કે કંઈ બનાવતા ના આવડે આપણને. એથી તો ના હોવી જોઈએ ને. શું લાગે છે? મને શરમ આવે છે બોલતા, બોલો, પણ શું કરું? એટલે હું પાઠમાં ક્યાંય જતો બી નથી. કારણ કે જેને ઘરમાં કંઠી બી ના હોય, બ્રહ્મ સંબંધ બી ના હોય, ટાઈમ સમય પાળતા બી ના હોય, દેખાદેખીમાં પાઠ. આ બધી વસ્તુઓ જેટલા બી મંડળો ચલાવનારા મારા સ્નેહી ભગવદીઓ છે બધાને હું એક સહજ સલાહ આપું છું કે પાઠ કરવાના બી એક નીતિ નિયમ હોવા રે. છોકરાઓ વિડીયો ગેમ રમે છે ને, વિડીયો ગેમ એમાં બી ટર્ન ઓફ કન્ડિશન હોય છે, એમાં બી નિયમ હોય છે. તો આપણે એ બી ભૂલી જવાનું. છોકરાઓ જે વિડીયો ગેમ રમે છે ને, વિડીયો ગેમ એમાંય નિયમ હોય છે ને આપણે વૈષ્ણવને કોઈ નિયમ નહીં. અરે દયારામભાઈ એટલે તો કે છે મનનો ગુરુ મન કરી લે સાચો રસ્તો જડશે, દયા દુઃખે સુખમાન સાચું કહેવું પડશે. આ કેમ કહી રહ્યો છું કે કૃષ્ણાશ્રય થઈ રહ્યો છે અને કૃષ્ણ આશ્રય માટે દાસ બનવું બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે, અતિશય જરૂરી છે.